તો આજે તો આપણે જવાનું તો આપણે બજરી પેરોટ માટે મટકી લે. તો આપણે ઘરેથી નીકળી ગયા ડાયરેક્ટ પહોંચી ગયા દુકાને. તો મટકી તો ત્યાં 2-3 પ્રકારની મારા લઈ જાવ, પણ આપણે લઈ જવાની છે ખાલી એક જ તે. અને પછી તો આપણે આ મટકીને કરી નાખ્યા આજે ફાઇનલ. અને પછી તો હું બેસજો ગાડીમાં. હજી એકવાર તમને બતાવી દઉં આ મટકી. મારા કલેજા મટકી કેવી લાગી તમે કોમેન્ટ જરૂરથી કરી દેજો, સારી છે કે નથી સારી. પાછા કોઈ એમ ન કે તમારા કલેજા કારણ મટકી એક લીધી ને 10 વાર તો એને પૂછ્યું कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અને પછી તો ગાડીને મારી દીધું સ્લેપ ને પછી તો ચડાવી દીધી ઊભા રોડે. હો સારું છું કોઈ આજ રસ્તામાં આડો ન ઉતરે, નકર તો આજ કોકને ઉડાડી દે. ઘર ભેગું થાને ભાઈ. અને પછી તો તમારો ભાઈ પગી ગયો ઘેરે ને આવતા આવતા સીધું ઉતારી લીધું પિંજરું, કેમ કે હવે આપણે આમાં બજરીના બ્રીડિંગ માટે ગોઠવવાની છે મટકી. અને પછી તો લીધી મટકી ને પછી તો લીધા હાથમાં હથિયાર. અને હવે તો આપણે આમાં કરવાના છે અંદર બજરીને જવા માટેનો દરવાજો. તો ચાલો મારા કલેજાઓ બન્યા રહેજો આપણે વિડીયોમાં ઠેઠ સુધી. તો એટલી મહેનત પછી આપણે આવી રીતના નિશાન કરી નાખ્યું છે ને હવે આપણે પાછું કરી નાખી કન્ટિન્યુ. અને પછી તો પાછી મહેનત કર્યા પછી તો ડાયરેક્ટ આપણે કામ પકડી દીધું છે અડધે. મિત્ર હવે આપણને લાગી ગઈ છે ભૂખ, તો સૌથી પહેલાં તો આપણે પેટનો ખાડો ભરી લઈ. અને પછી તો બેસી જાઉં હું જમવા, કેમ કે આપણને લાગી હતી બહુ ભૂખ. તો હાલો મારા કલેજાઓ બધા જમવા. અને જમી લીધા પછી પાછું કરી દીધું કન્ટિન્યુ. પછી તો ફાઇનલી મારા કલેજા આપણી મહેનત પણ રંગ લાવી. અને પછી તો જે આપણે બનાવવાનું હતું એ બની ગયું. તો મારા કલેજા કેવું લાગ્યું કોમેન્ટ કરજો જરૂરથી મારા વાલીડાઓ. તો હજી આપણે આને થોડું ઘણું આપવું જોઈએ ફિનિશિંગ, કારણ કે હજી આ ન સારું લાગે. અને પછી આપણે કરી દીધું પાછું ફિનિશિંગ આપવાનું શરૂ. અને પછી તો આપણે જેવી રીતના બનાવવું તેવી રીતના બની ગયું ને આપણે જો બજરીના બસાને બેહારીને આપણે એનું મુહૂર્ત પણ કરી નાખ્યું. અને પછી તો આપણે એક લઈ લીધો વાળો ને વાળાને કાપીને બાંધી દઈએ મટકી. તો ફાઇનલી મારા કલેજા 1.5-2 કલાકની મહેનત પછી આપણા બજરીનું આપણે નવું ઘર બનાવી નાખ્યું. તો મિત્રો આ વિડીયોને કરશું આપણે અહીંયા સમાપ્ત. તમારા નેક્સ્ટ વિડીયોમાં બન્યા રહેજો. અને આ મારા કલેજા અમારા આવા જ વિડીયો જોવા માટે આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા. તો કરી જો આ વિડીયો શેર છે તમારા શોખીન મિત્રો. અને તો જય દ્વારકાધીશ બધાને મારા વાલીડાઓ.